चलो 20 म्हणजे वारी उजागरो कविता મંગળાવર થયેલું બરાબર. અહીંયા જે કવિતા છે એના કવિ આપેલા છે બરાબર. કથા આપણે જોઈએ પછી. ચલો સરદાર વાંચી माळो तो पंखी, माळो तो पंखी तो दरियो दरियो तो શું માછલી જહાજ આવે ને. હા તો તમારે સમજવાનું કે શું કહેવા માંગે છે, શબ્દ કયો લખવાનો. તો આ મોસ્ટ ટાઈપની છે, પરીક્ષામાં આવી શકે છે બરાબર. આ પંક્તિ બનાવો મોસ્ટ ટાઈપની, પહેલા પણ કહ્યું કે કાવ્ય પંક્તિની રચના કરવી આવી શકે છે બરાબર. ફરીથી એવી છે કાવ્ય પંક્તિ બનાવો બરાબર. અર્થપૂર્ણ પંક્તિ બનાવો. આખો પ્રશ્નનો સાઈડ કવિતાને આધારે પ્રશ્નના જવાબ. આ કવિતા આવે અથવા બીજી અન્ય કોઈ પણ કવિતા આવે, ફકરો આવો, પાઠ આવો, વાર્તા આવો, સ્ક્રિપ્ટ આવો, કોઈ પણ આવે એના પરથી પ્રશ્નના જવાબ આપણે ધ્યાનથી જોઈશું અને પ્રશ્ન કરીશું. પ્રશ્નના જવાબ મોસ્ટ ટાઈમ. ચિત્રનું વર્ણન, પ્રકૃતિની સુંદરતા વિશે નિબંધ પણ સીધો પૂછાય અથવા તમને પરીક્ષામાં કદાચ ચિત્ર પણ આપ્યું હોય. ચિત્ર ઉપરથી તમને વર્ણન કરવાનું પૂછાય છે, તમે ફકરામાં લખાવો. પણ એવું પણ પૂછાઈ શકે કે ચિત્રો પરથી કવિતા બનો બરાબર. તો કવિતાની રચના કરતા પણ આપણને આવડવી જોઈએ તો કવિતા પણ પૂછાઈ શકે.